અમદાવાદ શાહીબાગ ખાતે આવેલ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે શહેર પોલીસ કમિશનર GS મલિકના હસ્તે મંગલમ કેન્ટીનનો શુભારંભ કરવામાં આવ્યો। સખી મંડળની આત્મનિર્ભરતા અને પ્રગતિના પ્રતીક સમા ગણાતી આ કેન્ટીન સખી મંડળની બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુ સાથે શરૂ કરવામાં આવી છે। સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત આ કેન્ટીનમાં મંડળની બહેનો દ્વારા સ્વાસ્થ્યપ્રદ, સ્વાદિષ્ટ અને સ્વચ્છ ભોજન પીરસવામાં આવશે। આ કેન્ટીન મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું એક પ્રેરણાદાયી ઉદાહરણ બનશે। આ પ્રસંગે પોલીસ ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત લાઈવ ફૂડ પ્રમોશન પ્રાઇવેટ કંપની, ગ્રામ વિકાસ સખી મંડળની બહેનો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા પોલીસ કમિશનર ઓફિસમાં મંગલમ કેન્ટીનનો આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે। આજે કેન્ટીન છે ગુજરાતના જિલ્લાઓમાં જુદા જુદા જો સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે કાર્યરત છે, જે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના MD ડૉક્ટર મનીષ બંસલ એ પણ અહીંયા હાજર છે। એ ગ્રુપ આ અહીંયા કેન્ટીન ચલાવશે। એના જે કોઈ મદદ હોય, જે સ્ટાર્ટિંગમાં હેલ્પ હોય, એ આ કંપની તરફથી, સરકાર તરફથી આપવામાં આવે છે। અને આ હું કહેવા માગું છું કે આ જે કેન્ટીન છે એ જે સેલ્ફ હેલ્પ ગ્રુપ અત્યારે DG ઓફિસમાં પણ એ કેન્ટીન ચાલે છે, એના ધ્યાને લઈને અહીંયાથી શરૂ કરવામાં આવેલ છે। આમ તો આ કેમ્પસમાં એક બીજી પણ કેન્ટીન આપણે છેલ્લા 6 મહિના પહેલાં શરૂ કરી હતી હેડક્વાર્ટરમાં, ત્યાં પણ જમવાનું મળે છે અને અહીંયા ચા અને બીજું નાસ્તો, જમવાનું વગેરે એ પણ અહીંયા મળશે। એટલે હું કહેવા માગું છું કે હવે પત્રકારો જો કોઈ આવે તો અહીંયા આપણને સારો નાસ્તો પણ મળશે। લાંબો સમય થઈ ગયો છે આ સીપી ઓફિસમાં, આટલો સમય કેમ લાગ્યો? એટલે આ હતું કે પહેલાં તમને હેડક્વાર્ટરમાં એક કેન્ટીન શરૂ કરી, ત્યાં 700 લોકો, એટલે એક દિવસમાં 200 જેટલા લોકો પણ લંચ કરે છે, 200-250 અને બંદોબસ્તના દિવસે 500 સુધી સંખ્યા સાંભળી છે। એટલે ત્યાં શરૂ થઈ ગઈ હતી। પછી એ શરૂઆત હતો કે સાહેબ અહીંયા કદાચ આ નહીં ચાલે, કેમ કે આપણે આજુબાજુમાં છે, પણ એ અહીંયા પણ એ ડિમાન્ડ છે, એટલે અહીંયા આપણે અત્યારે શરૂ કરવામાં આવી છે। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।